તો આ તરફ ભરૂચના વાગરામાં પાણીના પ્રવાહમાં 2 યુવક તણાયા. લીંબડી અંભેલ માર્ગ જ્યાં 2 યુવક પાણીમાં તણાયા હતા. દુર્ઘટનાને પગલે તંત્ર અને પોલીસના કર્મચારીઓ સ્થળ પર દોડી આવ્યા. રેસ્ક્યુ ટીમ અને સ્થાનિક તરવૈયાઓએ યુવકોની શોધખોળ આદરી. મોહમ્મદ ઇલિયાસ ગરગર નામનો એ યુવક મળી આવ્યો અને હજુ એક યુવક તબરેઝ મુબારક પટેલની શોધખોળ અત્યારે ચાલુ છે. તે નથી મળી આવ્યો. માત્ર ને માત્ર એક યુવક મળી આવ્યો છે. અત્યારે આસપાસના લોકોના ટોળા પણ ત્યાં ઉમટી પડ્યા છે. આજ મુદ્દે સંવાદદાતા ગૌરવ ફોનલાઈન પર. ગૌરવ, વાગરા તાલુકો અને ત્યાં પાણીના પ્રવાહમાં 2 યુવક તણાયા. એક યુવક મળી આવ્યો છે, એક યુવક હજુ નથી મળી આવ્યો. કેવું રેસ્ક્યુની કામગીરી ચાલી રહી છે? આજે વહેલી સવારથી અને ગત રાત્રિથી સતત રેસ્ક્યુની કામગીરી ચાલુ છે. ત્યારે એક યુવાનને બચાવી લેવામાં આવ્યો હતો, જ્યારે બીજા યુવાનની શોધખોળ સતત ચાલુ છે. ત્યાં સ્થળ પર એસડીએમ તથા અન્ય અધિકારીઓ પણ ઉપસ્થિત હતા. ગત રાત્રિથી હજુ સુધી લાપતા યુવાન હજુ મળ્યો નથી. પાણીનો વરસાદ સતત અમને ઓછો થયો છે, ત્યારે સતત રેસ્ક્યુ ચાલુ છે. ત્યારે મળી જવાની શક્યતાઓ વધી છે. જી બિલકુલ ગૌરવ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.